અત્યારના છોકરાઓને રોવે તો જો સાના રાખવા પડે ને માની લો દાખલા તરીકે મમ્મીથી સાનો રહી ગયો અને પપ્પાથી કદાચ સાનો ન રહે, પપ્પો કરે શું કરે આમ બસ હો હવે સાનો રાખે છે રોવરાવે હેડ તું તારે કેટલી રોટલી રહે એક ઘડી ખાસવા 2 રોટલી રહે આવું આગળી હાલ હવે રેડે રેડ છો ઘડી ખાસવા કઈ તૂટી નહીં જાવ ને કઈ કરિયાવરમાં લાવી કાંઈ એવું કે હું એને જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાંધે. એની કરતા બા બેઠી હોય ને દાદો બેઠો હોય ને તો તરત એમ કે ઘરની વાત ઘરમાં રાખો. આ હું આદરી છે તમે બે ભેગા થઈને વળી પાછા અમે ગાંડી ગેરમાં પાછા જતા હતા. સ્ટોપ લુકીસ ધીસ મેં હવે શું છે મને કે ધીસ ઇઝ ઓરેન્જ. મેં ઓરેન્જ નથી લા, ઓરેન્જ પથ્થર નો કહેવાય, આ કેસરી કલરનો પથ્થર છે જે અમારે આને તું પથ્થર કહેશો પણ અમારા આને સુરવીરોના પાળિયા કહેવાય. જેને આ ખમીરવંતી ધરતીને માથે થઈ માથા વાડીને ધડ લડાવે એના પાળિયા છે. આ તે પગે લાગ્યો મને કે વાવ. મેં કીધું વાવ અહીં નું હાલે કેમ કે અમારે ત્યાં રાણી વાવે છે અને પાટણ વાવે છે. એને મગજમાં રહી ગયું પાળિયો આવી રીતે જ કહે વાડીએ લઈ ગયો ત્યાં સગનબેન ખેતર ને મગનબેન ખેતર વૈશમાં શેઠો શેઠાને શેઠે આવડી દડી મને આવીને કે ધીસી જે વ્હાઈટ પાળિયા. મેં નહીં આ ધીસી જે ખૂંટા ખાંભી એવું કે એમ. મને કે શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાવું છું ને 15 દિવસની એલી થઈ હોય ને તો પાળા તોડી નાખે ને ત્યાં દડી બોલે સગનભાઈ તમે તમારી એજમાં રહેજો, મગનભાઈ તમે તમારી એજમાં રહેજો. મને કે ઓ માય ગોડ તો એ કે મારે આને અમેરિકા લઈ જાય. મેં કે આ નો ખેવાય કેમ? મેં 4-5 પાળા અહીં થાય ભાઈ અને ખેવાય જ નહીં. આ પેટીઓથી આવેલું આવે સહજ જ છે ને. આ આપણી પાસે જે હતું હું તો કાયમિકને માટે કહું કે 5-15 દી ગામડામાં આપણે જઈએ ને તો ગામડાના જે વડીલો બેઠા ને તો એની પાસે બેહવું. જે તમે જાળવી રાખ્યું છે ને હજી અમે ગમે એટલું બળ કરશું તો અમારથી નહીં જળવાય. શું કામ? ચારધામની યાત્રામાંથી દાખલા તરીકે આપણે આ ચારધામની યાત્રામાંથી આપણે ઘરે જવું, આપણા ગામના પાદરમાં જવું અને એમાં જે ગામના દેશી હામૈયા આજથી 20 વર્ષ પહેલા થતા. હવે તો જો કે આ ડીજે આવી ગયા છે પણ દેશી હું અને ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા ને ખોડ દાદા ને બધા જે દેશી હામૈયા કરતા હાવ દેશી હામૈયા કેવા સજ કરુને ઘરે આવો ને આમાં એક મિનિટ આમાં 2 તાલ આવે. આ તમે સીધો સલતી ઉપાડ્યો છે. આ સલતી છે ને ઈશમાં વી આવો નકર હું આયરો ધોડ્યો જાય. ઘેરી વળાવે સજ કરું ને ઘરે આવો ને હાલો. ઘેરી વળાવે સજ કરું ને ઘરે આવો ને એ કાંઈ શરીરે પથરાવું ને ફૂલ વાલમ ઘરે આવો ને. ગોવિંદ કાકા નો માયક હોય કાંઈ ન હોય, ખાલી ઓલા પૈયામાં વીટેલા 2 દોકડ હોય, 1 મંજીરું હોય અને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા હોય. એ વડીલો પાછા 500 માણાની જાન આવી હોય અને 150 માણા વધી ગયા હોય ને તો મેનેજમેન્ટ કરી નાખે હો. અત્યારે કદાચ અમારી જેવા યુવાનોનો કીધું હોય પણ યુવાનોનો કે ક્યાંથી? હવે તો બુફે આવી ગયું. સગવડતા જો કેવી વધી. ભેહું બેઠી બેઠી ખાય, માણા ઉભો ઉભો ખાય. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. આટલા ફેરફાર આવ્યા ને આવડા. 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયું. કદાચ કોક આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે, હે કે લાડવા ઘટે એમ છે. એ ભીખા હતા જેવા પાછા આમ ગણો ને અત્યારે અમારે નરેશભાઈ છે આમ બધું હાંસવી લે યો એ છે ને અમારે કમલભાઈ બધું હાંસવી લે. એવા ભીખા હતા કે લાડવો શું ઘટે ડોલ લે અહીંયા. પણ જેથી ભારતીય બેઠકની પંગતમાં જમવા બેહારતા હતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નહોતી. સિસ્ટમ ક્યાંથી આવી? આ નીકળી ગઈ ત્યાંથી. આ ભારતીય બેઠક નીકળી ગઈ ત્યાંથી આવી. જેથી ભારતીય બેઠકની સિસ્ટમ કોઈક જોવાની આમ લાડવા મૂક્યા હતો ને તો વડીલોની જે પંગત હોય ને વડીલો અંદર ત્યાં આમ કે હે ભાઈ આ કોનો દીકરો છે? તો કે ફલાણા ભાઈ દીકરો. એમ
તો કે હં, તો કે મારા નાના ભાઈ દીકરી અને ઘરે આપી હોય તો કેમ રહે? તો કે અરે વાહ, તમારી નજર ન્યા દેવાય 100 વીઘાનો ખાતેદાર છે, હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવતા જાય છે. એટલે બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. આ વાહે મોહનથાળ વાળા, એની વાહે ભજીયા વાળો, તો કે આ તો કે રૂપાળો દીકરો, હા, તો કે એ તો સુરત હીરા કહે, એમ કેટલું કામ કરે? કે 5,000નું કામ કરે. તો કે આપણે દીકરી દીધી હોય તો દેવાય, એમાં ના નહીં, પણ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કેમ? તો કે હાથ ભાઈઓ છે, વસ્તેરો આ છે, તોય કે તોય દેવી છે. તમે જોવો તો ખરા, 500 માણસ દાનમાં 150 વધી ગયો, ભીખા હતા ડોલ લઈને નીકળે ને ભીખા હતા એવો 5-7 પૂરા 20 લાડવા ખાલી ઉભા ઉભા શાખમાં વિયા જાય. પણોઠી વાળીને બે થાય છે, ખાતા કેટલું હોય છે? આમ ડોલ લઈને નીકળે તો ઉભા ઉભા ખાલી તારે ખાવો લાડવો, મૂકવું એક લાડવો, અડધા બીન ના પડે. ના ના, મારે અડધો લાડવો તો મેં આને આપી દીધો. અને લગ્ન એવા હતા ને, પાછા સાત્વિક લગ્નો હતા, એમાં ખબર પડતી, એમાં તાણ કરવા આવે, અડદિયાની તાણ હોય, લાડવાની તાણું હોય. મને માફ કરજો, આ જે દિવસની બુફે સિસ્ટમ આવી એમાં કોણ ખાઈને કોણ વી ગયો હેળ જ નથી સૂઝતી. ઓલી ભારતીય બેઠક હતી ને, બધા મોઢા જોતા જતા તાણ કરવા નીકળે ને ત્યારે, અને સહજ જ આવ્યું ને બધું, બા સહજ આવી ગયું. આ જે દિવસે એ સાત્વિક લગ્નો હતા, હું તો હજી કહું કાયમિક ને માટે ભગવાનની કૃપા હોય ને, તમે તાર વાપરો પૈસા લગ્નમાં, ના નથી, પણ મોટા માણસે લગ્ન કર્યા ને આપણી પાસે પૈસા ન હોય ને પછી 2% 3% લાવી અને બહબહાટી બોલાવીને પછી માંડવામાં ગીત ગાવા, લાખોપતિ સાજણ બેઠું માંડવે ને પછી અહીંયા વરાજાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢીને કે 10 ખોડભાઈને દેવાના છે ને શાળી નાનજીભાઈને દેવાના છે ને, એ પછી લગ્ન ગીતે ન હોભે, એ લગ્ન ગીત ન હોભે. સહજ છે આ. કેવા લગ્નો? અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય, અને વચમાં ભૂદેવો હોય, અને 20 વર્ષ પહેલાની વાત કરું, લગ્નની કેસેટ જો તો આપણને હજી ઉર્જા આવે, સાત્વિક ઉર્જા આવે. શું કામ? કે ભલે કાંઈ ટાભક ટીભક નહોતું, પણ લગ્નમાં મજા બહુ આવી, એવું બહુ કે બધાય. અને અહીંયા ભૂદેવો બેઠા હોય ને ભૂદેવો જ્યારે મંડપમાં, અને મને ઉપાધિ તો ન્યા થઈ ગઈ, હવે થઈ ગયું કેવું, છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક, લગ્નની તારીખ આવે, કાપો કેક, મંડપ મુહૂર્તમાં કાપો કેક. એટલે આપણે કહાર વાળા હતા, આ કેક વાળા નહોતા આપણે. આ કાપો કેક, વાંધો નહીં, મંડપમાં કેક કાપે. ભૂદેવ આમ સુંદર મજાના તમને કોઈ મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનરાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય શ્રુકોટિ સમપ્રભમ નિર્વિઘ્ન કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્રો વૃધ સ્વાહા, સ્વસ્તિના પૂષા વિશ્વદાહ, સ્વસ્તિના જોયર્ષ્ણેમિ, સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. જા તો તમને કહું, આમ ઈ જે મંડપ મૂક્યો હોય ત્યાં આખા ફળિયામાં સાત્વિકતા આવી જાય. ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય, વડીલો જાનૈયાને કહે ચાનમુના થઈ જાઓ. ભૂદેવો લગ્ન વાંચે છે, અને મને અત્યારે માફ કરજો, અત્યારે લગ્ન વાંચતા હોય, ભૂદેવો લગ્ન વાંચવા જાય ત્યાં જાન પક્ષનાથી 3 જણા આવે કે ઘડી ખમી જાય, કન્યાની એન્ટ્રી થાય. કન્યા તમને કહો ડીજે ઉપર